સુલતાનપુરની બાજુમાં આવેલા વડિયા તાલુકાનું ભૂખલી સાથલી ગામની સાદી સરળ માટીમાં જન્મેલી સાધનાબેન બાબુભાઈ જીકાદરા આજે સંઘર્ષ, શ્રદ્ધા અને મનોબળનું જીવંત પ્રતીક બની ગઈ છે. જન્મના ફક્ત 6 મહિનામાં જ આવેલી આંચકીએ નાનકડા શરીરના હાથોને નિષ્ક્રિય બનાવી દીધા. મોઢું પણ સ્થિર ન રહ્યું. માતા પિતાના સપનાઓ પર જાણે વીજળી પડી ગઈ. એક મા માટે એક ક્ષણ કેટલી પીડાદાયક હશે જ્યારે પોતાનું બાળક હાથ આગળ વધારી ન શકે. એક પિતા માટે કેટલું કરુણ હશે જ્યારે દીકરીના ભવિષ્ય વિશેની ચિંતાઓ ઊંઘ છીનવી લે. પરંતુ કહેવાય છે, દુઃખ ઈશ્વરની પરીક્ષા છે અને હિંમત એનો જવાબ. ઈશ્વરે હાથોનો સહારો લીધો, પરંતુ પગોમાં અદમ્ય શક્તિ ભરી દીધી. આજે 25 વર્ષની સાધનાબેન પોતાના પગથી કપડાં ધોએ છે, વાસણ સાફ કરે છે, લસણ ફોલે છે, કપડાં ધોએ છે, ચા બનાવે છે, ઘઉં મગફળીની સફાઈ કરે છે, ઘરનો પોતા કરે છે, સાવરણીથી ઝાડુ મારે છે, દીવાબત્તી કરે છે અને મોબાઈલ ચલાવી સગા સંબંધીઓને ફોન પણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમવાર આ દ્રશ્ય નિહાળે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે અને મનમાં એક જ ભાવ ઉદ્ભવે છે, આ છે સાચી હિંમત. પરિવાર આર્થિક રીતે સામાન્ય છે. પિતા બાબુભાઈ અને માતા ઈંટો પાડવાના કામ સાથે જોડાયેલા છે. પરસેવાથી તરબતર દિવસો અને ચિંતા ભરેલી રાતો છતાં તેઓ દીકરી માટે હંમેશા મજબૂત બનીને ઊભા રહ્યા છે. પિતા બાબુભાઈએ 50 થી 60 ડોક્ટરો સુધી દીકરીના ઇલાજ માટે દોડધામ કરી. આશાના દીવા પ્રગટાવ્યા, પણ નસીબે સાથ ન આપ્યો. ત્યારે પણ પિતા કહે છે, સાધના મારી દીકરી નહીં, મારો દીકરો છે. એ ઈશ્વરની પ્રસાદી છે. સરકાર તરફથી ફક્ત 1000 રૂપિયાની વિકલાંગ સહાય મળે છે. અન્ય કોઈ વિશેષ સહાય આજ સુધી પ્રાપ્ત નથી થઈ. છતાં પરિવારના ચહેરા પર ફરિયાદ નહીં, પરંતુ સંતોષ અને સ્વીકાર છે. સાધનાબેનને રામાપીરના ભજનો સાંભળવાનો ખૂબ જ શોખ છે. તેમની યાદશક્તિ અદ્ભુત છે. એકવાર જે મળે તેને ક્યારેય ભૂલતી નથી. સાધના નામ જ સૂચવે છે, અવિરત પ્રયત્ન. અને ખરેખર આ દીકરીનું આખું જીવન જ એક સાધના છે. જે સમાજમાં ક્યારેક દીકરીને બોજ માનવામાં આવે છે, ત્યાં ભૂખલી સાથલીનો જીકાદરા પરિવાર દીકરીને ગૌરવ માને છે. માતા, પિતા, દાદા, ભાઈ બહેનો સૌ તેની આસપાસ ઢાલ બની ઊભા છે. આ ગાથા માત્ર એક પરિવારની નથી, આ સંદેશ છે સમગ્ર સમાજ માટે. દીકરી બોજ નહીં, બળ છે. અપંગતા અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. જો સરકાર અને સમાજ આવી દીકરીઓને યોગ્ય સહાય, સારવાર અને પ્રોત્સાહન આપે તો અનેક સાધનાઓના જીવનમાં પ્રકાશ ફેલાઈ શકે. ભૂખલી સાથલીના જીકાદરા પરિવારની હિંમતને નમન અને સાધનાબેનના અડગ મનોબળને વંદન. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. બોલ. આ મારી દીકરી છે. આ મારી દીકરી માટે અમારે બહુ દીકરી પ્રત્યે અમારે પ્રેમ છે. અમને હાસવે છે. બેન કામ શું શું કરે છે બેન? પગે હું કરે કામ. હાથે ચા બનાવે, ચા પોતે હાથે પગે હું બનાવે, પી લે. ચા બનાવીને પી લે હાથે. અમે ઈટું કરતા, ઈટું પાડતા હોય. હાલો એમાં શું છે ભાઈ, જો આ આપણે સંતાન છે આપણું, જે હોય આપણાને એના કર્મમાં એકાબીજાના ઓલા ભાવના લેણ દેણ હશે. આવા સંતાનને આપણે ક્યાંય મેળવા ન જવાય. આપણે એને હાસવાય. ઘેરે બેઠા ભગવાન રૂપી એક પ્રસાદી છે. આપણે હારાને તો આ સમાજ હાસવાનો જ છે, પણ જે આને હાસું છે ને એ હાસું છે. એટલે દીકરીની માગ છે, હારી દીકરી હોય 100 જણા આવે, પણ આ દીકરી માટે અટાણે જે એમ. અને આ દીકરીને ઘણા અમારો પરિવારે બાપા હાસવે છે. આખું પાડો ને એટલું ધ્યાન રાખે આ દીકરી માટે. તમે વ્યવસાય શું કરો છો? વ્યવસાય ઈંટનું. ઈંટનું કરો છો? પરિવારમાં કેટલા સભ્યો? પરિવારમાં અમે 3 દીકરીઓ, એક દીકરો. દીકરીઓ? બીજી 2 દીકરીઓ? દીકરીઓ હારે 2. 2 સાથે. આ નાની ને? રાજની. બરોબર. અમરેલી 24 ન્યૂઝ ચેનલને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો.